નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 8 એમના વિશે આપણે આગળ ઘણા બધા પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ। આજે એવો જ એક મહત્વનો પ્રશ્ન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। એમાં આપણે સવાલ છે કે ભાઈ આમુખના 3 આધાર સ્તંભોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો। એટલે કે જે આમુખ જે છે આપણું, એના 3 મુખ્ય આધાર સ્તંભો છે, એની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે। તો ચાલો જોઈએ। પ્રથમ છે લોકશાહી। કયું છે? તો કે લોકશાહી। તો ખાસ આ લોકશાહી આધાર સ્તંભ છે। હવે આ આધાર સ્તંભ ખાલી આપને 2 ગુણમાં પણ પૂછાઈ શકે, તો એ પણ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ સેપરેટ 2 ગુણમાં આપણે પૂછાય તો પણ આપણે ખાલી લોકશાહી વિશે લખવું પડે, પણ જો 4 ગુણમાં પૂછાય તો આપણે આ 3 આધાર સ્તંભ વિશે માહિતી આપવાની છે। તો ચાલો જોઈએ કે લોકશાહી, જેને અંગ્રેજીમાં કહેવાય ડેમોક્રેસી, શબ્દ મૂળ ગ્રીક શબ્દ છે। કયો શબ્દ? ડેમોસ એટલે કે લોકો થાય, અને કેટ્રોસ એટલે શું થાય છે? સત્તા। તો એમની પરથી આ ઉતરી આવેલો શબ્દ છે। તો લોકશાહી છે એ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો? તો કે ભાઈ ગ્રીક શબ્દ ઉપરથી। કયા કયા 2 શબ્દો? તો કે ડેમોસ એટલે કે લોકો અને કેટ્રોસ એટલે સત્તા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે। યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ એટલે કે એના રાષ્ટ્રપતિ કોણ હતા? અબ્રાહિમ લિંકન। અહીંયા તમે ફોટો પણ સરસ મજાનો જોઈ શકો છો। એમણે લોકશાહીની વ્યાખ્યા આપી છે। એણે વ્યાખ્યા કઈ રીતના હતી? તો કે ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ। એટલે એણે અંગ્રેજીમાં શું કહ્યું ભાઈ? એની વ્યાખ્યા લોકશાહીની આપી એ પ્રમાણે, તો કે ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ અને બાય ધ પીપલ એન્ડ બાય ધ પીપલ, જેનો ગુજરાતીમાં અર્થ થાય લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન। ખાસ યાદ રાખજો, આ લોકશાહીની વ્યાખ્યા કોણે આપી છે? અબ્રાહિમ લિંકને આપેલી છે, જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ રહી ચૂક્યા છે। ખાસ મહત્ત્વના વ્યક્તિ છે। જોકે એમની સ્ટોરી પણ એક અલગ મહત્ત્વની છે, ઇન્સ્પાયર કરે એવી છે કે ભાઈ અબ્રાહિમ લિંકન સામાન્ય પરિવારમાંથી આવતા એક વિશ્વની મહાસત્તા ધરાવતો દેશ, એમના પોતે રાષ્ટ્રપ્રમુખ રહી ચૂકેલા છે। એટલે કે આ મહત્ત્વના વ્યક્તિ છે કોણ છે? અબ્રાહિમ લિંકન, જેણે લોકશાહીની વ્યાખ્યા આપી હતી। બંધારણને આમુખે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેની સરકારના સ્વરૂપને સ્પષ્ટ કર્યું। એટલે કે જે બંધારણના જે આમુખ છે, એણે ભારતને લોકશાહી છે એ કેવું આપ્યું છે? તો કે લોકશાહી રાજ્ય જાહેર કર્યું છે। એટલે કે ભારત એક કેવો દેશ છે? લોકશાહી ધરાવતો દેશ છે। એટલે કે જો અહીંયા જો લોકશાહીની વ્યાખ્યા જુઓ, લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન, એટલે કે ભારતનો સર્વોચ્ચ વડો એટલે કે રાષ્ટ્રપતિ એ કોના દ્વારા ચૂંટવામાં આવે? તો કે લોકો દ્વારા। જે દેશમાં એનો સર્વોચ્ચ નેતા, વડો એ લોકો દ્વારા ચૂંટવામાં આવતો, એને શું કહેવાય? લોકશાહી કહેવાય। તો આ અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો કે ભાઈ ભારતના લોકોને આપવામાં આવ્યો છે। એટલે ભારત સરકાર એટલે કે સરકાર દ્વારા આ સ્વરૂપ છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। નેક્સ્ટ જોઈએ। ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે, અને ભારતમાં રાજકીય સત્તા સંપૂર્ણપણે પ્રજાના હાથમાં છે। એટલે કે શું કહે છે કે ભાઈ જે ભારતનું બંધારણે જે દેશને છે એ પ્રજાકીય સાર્વભૌમત્વની સ્વીકાર કર્યો છે। એટલે કે સર્વોચ્ચ સત્તા જે છે એ કોની પાસે હશે? તો કે નાગરિકો પાસે છે, લોકો પાસે હશે। એટલે કે ભારતની પ્રજાકીય સાર્વભૌમત્વ એટલે કે પ્રજાને સર્વોચ્ચ માન આપવામાં આવેલું છે, અને સંપૂર્ણ રાજકીય સત્તા કોના હાથમાં છે? તો કે લોકો દ્વારા। કેમ? તો કે લોકોને મત આપવાનો અધિકાર છે, એ અંતર્ગત પોતાનો સર્વોચ્ચ નેતા ચૂંટે છે, અને આ અંતર્ગત પોતે સારા દેશનું નિર્માણ કરી શકે, સારો સુવ્યવસ્થિત દેશનું નિર્માણ કરી શકે। આમુખમાં ભારતની લોકશાહી સરકાર લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા અને સમાનતા અને બંધુત્વ એટલે કે ભાતૃભાવ સ્વીકારશે, તેમજ તેને અમલી બનાવશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે। એટલે કે જે આપણું આમુખ છે તેમાં ભારતની જે લોકશાહી સરકાર જે છે, એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે, એને પાયાના સિદ્ધાંતોમાં ખાસ એના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? તો કે લોકોની સ્વતંત્રતા, સમાનતા, એકબીજા પ્રત્યે સમાન ભાવ હોય એ, અને બંધુત્વ એટલે કે
કોઈ પણ જાતિ ધર્મનો હોય તો એની પ્રત્યે ભાતૃભાવ એટલે એક ભાઈની સેમ ભાવ, એને શું કહેવાય, ભાતૃભાવ, તો આવો સ્વીકારવામાં આવશે અને તેમજ એનો અમલ કરવામાં આવશે, એટલે કે અમલી બનશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. શેની? તો કે લોકશાહીની. ભારતના મતદારો સાર્વત્રિક પુખ્ત વયના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિને 5 વર્ષ માટે, ખાસ યાદ રાખજો, ચૂંટે છે અને પ્રધાનમંડળની રચના કેન્દ્રમાં સંસદમાંથી અને રાજ્યમાં ધારાસભામાંથી કરવામાં આવે છે. એટલે કે જે આપણે લોકશાહી છે એનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ? તો કે ભાઈ ભારતના જે મતાધિકારો છે એમને ભારતના નાગરિકોને એક મત આપવાનો અધિકાર મળેલો છે. પણ એ ક્યારે મળેલો છે? તો કે 18 વર્ષનો થાય પછી, એટલે કે પુખ્ત વયના થયા પછી, કે જેથી કરીને તે સમજી શકે, એનામાં સમજણ શક્તિ હોય કે આપણે કેવા નેતા પસંદ કરવા. તો એ અંતર્ગત પોતે પોતાનો મતનો ઉપયોગ કરીને પોતાનો એક પ્રતિનિધિત્વ છે એ ચૂંટે છે. કેટલા સમય માટે? તો કે 5 વર્ષ માટે, ખાસ યાદ રાખજો. અને આ અંતર્ગત પ્રધાનમંડળની રચના, જો આવા બધા લોકો જે હોય એની રચના એને ચૂંટવામાં આવે અને જે પ્રધાનમંડળની રચના કરવામાં આવે, જે ક્યાં હોય? સંસદ, એટલે કે કેન્દ્ર લેવલે હોય તો એ એક નિર્માણ કરવામાં આવે. એમાંથી પ્રધાનમંત્રી એટલે કે આપણા વડાપ્રધાનને એ બધા છે એ ચૂંટવામાં આવતા હોય છે. એવી જ રીતે રાજ્ય લેવલે ધારાસભામાં આવી રીતના ચૂંટવામાં આવે અને એના અંતર્ગત મુખ્યમંત્રીને બધા ચૂંટવામાં આવતા હોય છે. તો આ રીતના આપણે લોકશાહીના મતાધિકારનો મત ઉપયોગ કરીને આપણા સર્વોચ્ચ નેતા છે એ પસંદ કરી શકીએ. તેથી કેન્દ્રના પ્રધાનમંડળ એટલે કે સરકારને સંસદ અને રાજ્યોના મંત્રીમંડળને સરકારોને ધારાસભાઓનો સંયુક્ત રીતે જવાબદાર છે. એટલે કે આને લીધે આપણે જે ચૂંટીએ છીએ એ કેન્દ્રના જે અધિકારીઓ છે એટલે કે નેતાઓ છે એમને મત આપીને જે ચૂંટીએ એ કેને જવાબદાર હોય? સંસદને હોય. અને આવી જ રીતના રાજ્યોના જે મંત્રીમંડળો છે એને આપણે મત આપીને ચૂંટીએ તો એ ધારાસભાને જવાબદાર હોય છે, એટલે કે સંયુક્ત રીતે જવાબદાર હોય છે. આ ઉપરાંત બંધારણમાં મૂળભૂત હક્કોની જાહેરાત, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓની વિશિષ્ટ સત્તાઓ, નિષ્પક્ષ ન્યાયતંત્ર, સ્વાતંત્ર્ય ચૂંટણી પંચ વગેરે જોગવાઈઓ કરવામાં આવી છે, જે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે. આગળ આપણે વાત શેની કરી? તો કે ભાઈ ભારતના લોકોને પોતાનો નેતા પસંદ કરવાનો અધિકાર છે, ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે. આ સિવાય બીજા કયા અધિકારો છે? તો કે મૂળભૂત હક્કો. આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો આપેલા છે અને જેનું મૂળભૂત હક્કો પણ કહેવામાં આવતા હોય છે, ફંડામેન્ટલ રાઇટ્સ. તો આ અમુક અધિકારો છે કે ભાઈ તમારે જો આવો કાંઈ અન્યાય થાય તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, હાઈકોર્ટમાં જઈ શકો છો. તો એવી રીતના મૂળભૂત હક્કો જાહેરાત કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો આ પણ રજૂ કરવામાં આવ્યા છે કે ભાઈ રાજ્યને કેવી રીતના પોતાનો આગળ વહીવટ ચલાવો એના એક માર્ગદર્શન રૂપે અમુક નિયમો આપ્યા છે, જેને શું કહેવાય છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિવાય તો કે ભાઈ નિષ્પક્ષ ન્યાયતંત્ર, હા નિષ્પક્ષ, કે જે પક્ષપાત વિનાનું છે. જે આપને ખબર છે કે ભાઈ જે વ્યક્તિ પોતે વ્યક્તિ છે એમણે કોઈ ગુનો નથી કર્યો તો એ વ્યક્તિને જરૂર ન્યાય મળશે એવી આપણી વ્યવસ્થા, ન્યાયતંત્રની આપણો છે એની પર વિશ્વાસ હોય છે. એવું કહ્યું છે તો કે નિષ્પક્ષ ન્યાયતંત્ર, કે ત્યાં કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ નીચનો ભેદભાવ કરવામાં આવતો નથી. આ સિવાય સંસદ અને ધારાસભ્યની સત્તાઓ, એટલે કે કેન્દ્ર લેવલે જો સંસદ હોય અને રાજ્ય લેવલે ધારાસભા હોય તો એની સત્તાઓ કેટલી રહેશે, એને પાવર કેટલા રહેશે, એના હક્કો કેટલા રહેશે. આ સિવાય સ્વાયત્ત ચૂંટણી પંચ, એટલે કે ભાઈ ચૂંટણીમાં ગમે એ વ્યક્તિને છે ઊભા રહેવાની અધિકાર મળેલો છે. એટલે કે આ સ્વતંત્ર વસ્તુ આ બધી રહેલી છે. આ પણ એક લોકશાહીને છે એને ભાગ જોડાયેલો છે. એટલે કે લોકશાહી રાજ્ય જાહેર કરવામાં આ બધા છે એ મુદ્દાઓ મદદ કરે છે. કે ભાઈ હાલમાં આપણે ભારતમાં ચૂંટણી પંચમાં હા અમુક લાયકાતો હોય છે કે ભાઈ સ્વાભાવિક છે કે એની પર કોઈ કેસ કેવું ના ચાલતું હોય. એક સારો વ્યક્તિ હોય, 18 એની અમુક ઉંમર હોય કે ભાઈ 25 વર્ષ 30 વર્ષ કે જે એટલી ઉંમરથી વધારે હોય તો એ વ્યક્તિ છે એ પોતે ચૂંટણીમાં ઊભો રહી શકે છે. એટલે એ બધાને પોતાની રીતના લોકશાહી દેશમાં આ બધી શું હોય છે તો કે સ્વતંત્રતા હોય છે. અને આ બધા જ મુદ્દાઓ જે છે એ લોકશાહી રાજ્ય જાહેર કરવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે વાત કરી મિત્રો લોકશાહીની. આવો જ એનો બીજો એક ભાગ છે
કયો છે આમુખનો? તો કે સમાજવાદી. તો આપણે એક અલગથી 2 ગુણમાં પૂછાઈ શકે છે, એટલે ધ્યાન રાખશું. જેમ લોકશાહી 2 ગુણમાં પૂછાઈ શકે એવી જ રીતના એક અલગથી આપણે 2 ગુણમાં પૂછાઈ શકે. તો સમાજવાદી એટલે જોઈએ તો કે ભાઈ ભારતના બંધારણના મોટા ભાગની જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ અને દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા લાવીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો છે. એટલે કે શું કહે છે કે જે ભારતની બંધારણની જે મોટા ભાગની જે જોગવાઈઓ છે, મુખ્ય જે એના હેતુઓ છે, ઉદ્દેશ્યો છે, એ કેવા છે? પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ કહીએ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ કહીએ. તો આવી રીતના સામાજિક ક્રાંતિ લાવવાનો, સમાજને આગળ લાવવાનો અને સમાજ આર્થિક અને સામાજિક રીતે દેશ આગળ આવે અને કલ્યાણ રાજ્ય છે એ સ્થપાય, એક સમૃદ્ધ રાજ્ય સ્થપાય, એવો એનો હેતુ છે. તેથી આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા પર તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચના સ્થાપવાનું જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્વીકારવામાં આવ્યું છે. એટલે કે શું કહે છે કે આથી આપણું જે આમુખ છે એમાં સામાજિક અને આર્થિક જે સમાનતા છે, સમાજની દ્રષ્ટિએ અને આર્થિક સ્થિતિએ પણ જે સમાનતાનો છે જે ભાવ છે, એમ જ આ સિવાય સામાજિક ન્યાય વ્યવસ્થા છે એનો આધારિત સમાજવાદી જે સમાજ રચના સ્થાપવાનો મુખ્ય હેતુ જે શેમાં આપેલો છે? તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આમાં આખી માહિતી આપેલી છે કે મેં તમને આગળ જ વાત કરી કે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ બધા મુદ્દાઓ છે એનો સાર આપ્યો છે કે ભાઈ આપણું રાજ્ય છે, દેશ છે. અહીંયા રાજ્ય એટલે ખાલી રાજ્ય પૂરતું સીમિત નથી, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય એવી રીતના નહીં, પણ અહીંયા રાજ્ય એટલે દેશની વાત છે કે ભાઈ દેશને ચલાવવા માટે અમુક કોમન નિયમ, એક ગાઈડલાઇન્સ રૂપે ભાગ કોણ ભજવે છે? તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ ભજવે છે. ભારતના રાષ્ટ્રીય સંસાધનની ન્યાયયુક્ત વહેંચણી અંગેની બંધારણની જોગવાઈઓમાં તેનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે કે ભારતના જે સંસાધનો છે, ફોર એક્ઝામ્પલ ખનિજ, તો ખનિજનું છે એ હાલમાં સરકાર દ્વારા છે એ ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે. તો કે ભાઈ એ કોઈ જે નેતા જે ફોર એક્ઝામ્પલ ખનિજ મંત્રી છે, ખાણ અને ખનિજ વિભાગના મંત્રી છે, તો એ વસ્તુ એવું ના કહી શકે કે ભાઈ આનું ઉત્ખનન કરવાનો કોન્ટ્રાક્ટ મારા ભત્રીજાને આપું છું કે મારા ભાણિયાને આપું છું, એવું ના થઈ શકે. લોકશાહી દેશમાં આ એક મહત્વનો ઉદ્દેશ્ય મુદ્દો જો પણ જોવા મળે છે કે ભાઈ જે પણ વસ્તુ છે એ બધા માટે કોમન હોય છે. એમાં જે વ્યક્તિ ટેન્ડર ભરવું એટલે શું કે ભાઈ મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે ને હું આટલા પૈસામાં તમારું કામ કરી શકીશ, તો એ પોતે રજૂ કરે, એમાંથી જે ઓછા ભાવે કામ કરી શકતો હોય અને એ વસ્તુ સારું કામ કરતો હોય એ વ્યક્તિને ટેન્ડર મળે, એટલે કે એ વ્યક્તિને કામ સોંપવામાં આવે. તો આવી રીતના જે સંસાધનો છે એની ન્યાયયુક્ત વહેંચણી કરવામાં આવે કે એમાં કોઈ લાગવગ કે પક્ષપાત કરવામાં આવતો નથી અને ન્યાયયુક્ત વહેંચણી કરવામાં આવે છે. આ એક બંધારણનો ઉત્તમ અને સારામાં સારો ગુણ કહેવામાં આવે છે, એક ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવે છે. આગળ જોઈએ, ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. એટલે કે ભારતે છે એ કેવું મિશ્ર, કોઈ એક પક્ષી અર્થતંત્ર જોવા મળતું નથી. બંધારણમાં સમાજવાદી વિચારસરણીના પ્રજાનું સામાજિક કલ્યાણ સાધવાનું અને ગરીબ અને તવંગર વચ્ચેના ભેદભાવોને નાબૂદ કરી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા, સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્નો કરવા રાજ્યોએ માર્ગદર્શક અપનાવ્યું છે. એટલે કે શું કહે છે કે જે આપણે કીધું ને મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે, તો કઈ રીતના? તો કે જે ભારત બંધારણની જે સમાજવાદી જે વિચારસરણીઓ છે એમાં પ્રજાનું સામાજિક કલ્યાણ સાધવાનું, આ સિવાય ગરીબ અને તવંગર એટલે કે પૈસાદાર, તો આ બંને વચ્ચેનો જે ભેદભાવ છે, ઉચ્ચ નીચેનો ભેદભાવ છે એને નાબૂદ કરવાનું અને જેના બધાના જીવન ધોરણો છે જે ગરીબ વ્યક્તિઓ છે એના ઊંચા લાવવાના, એના માટે સામાજિક અને આર્થિક કલ્યાણ થાય એવા પ્રયત્નો આપણે શેમાં કરવામાં આવ્યા છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યા છે. તેથી ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ કહેવામાં આવે છે. એટલે આટલા માટે જ આપણું જે બંધારણ છે એ એક સમાજનો દસ્તાવેજ છે. જે આપણે કોઈ પણ પ્રોપર્ટી હોય, મકાન હોય, એનો એક કાયદેસર દસ્તાવેજ હોય કે ભાઈ આ વસ્તુ કોના નામની છે, તો કે આમના માટેની આ વસ્તુ છે. તો આને લીધે કે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે આખી એક માળખું આપ્યું છે એના આધારે કહી શકાય કે ભાઈ આ એક સામ્રાજ્યવાદી જે બંધારણ સ્થાપવામાં જે છે એ મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે. આગળ ત્રીજો જોઈએ, બિન સાંપ્રદાયિકતા. પેલું કયું જોયું? તો કે ભાઈ લોકશાહી. બીજું કયું જોયું? અમુકનું બીજું મહત્વનું અંગ
સમાજવાદી અને ત્રીજું કયું છે બિન સાંપ્રદાયિકતા. આ પણ આપણે અલગથી 2 ગુણમાં પૂછાઈ શકે છે, ખાલી બિન સાંપ્રદાયિકતા એટલે એ પણ આપણે યાદ રાખીશું. એટલે કે અલગ રીતના પૂછાય તો ત્રણેય અલગ અલગ 2 ગુણમાં પૂછાઈ શકે. અને સંયુક્ત જ્યારે સવાલ આવે ત્યારે આપણે આ 4 ગુણમાં આ સવાલ પૂછાય છે, એટલે ધ્યાન રાખીશું. તો જોઈએ, ભારતના બંધારણે ભારતને બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કર્યું છે. ખાસ આ શબ્દ યાદ રાખજો. ઘણીવાર બિન સાંપ્રદાયિક એટલે શું, તો કે કોઈ પણ સાંપ્રદાયિક ના હોય, ધર્મ ના હોય. સાંપ્રદાય એટલે ધર્મ ના હોય. અને એનું બીજું નામ છે ધર્મનિરપેક્ષ. ઘણી વખત શબ્દ આપણે પરીક્ષામાં આ પણ મૂકે છે. જુઓ, અહીંયા તમને પૃથ્વી આપી છે, અહીંયા બધા આજુબાજુના ધર્મના ચિહ્નો આપ્યા છે. તો આવી રીતના ભારતમાં પણ, ખાસ કરીને ભારતમાં પણ આ વ્યવસ્થા જોવા મળે છે. એટલે કે બધી જ જાતિના ધર્મના લોકો અહીંયા વસવાટ કરી શકે છે. અને એવો ઉલ્લેખ આપણા કેમાં છે, તો કે બંધારણમાં છે. કે ભાઈ બંધારણમાં કેવું જાહેર કર્યું છે, બિન સાંપ્રદાયિક. એટલે કોઈ ચોક્કસ રાજ્ય ધર્મ ભારતનો કોઈ છે નહીં, ચોક્કસ ધર્મ છે નહીં. એટલે કે ધર્મ નિરપેક્ષ બતાવવામાં આવ્યું છે. એની જગ્યાએ આપણે બાજુનો દેશ પાકિસ્તાન જોઈએ તો એ ઇસ્લામિક દેશ છે. તેનો રાજ્ય ધર્મ કયો છે, ઇસ્લામિક ધર્મ છે. કે ભાઈ ત્યાં મુસ્લિમ સિવાયના બાકીના લોકો હોય તો એની ઉપર ભેદભાવ કરવામાં આવે છે. તો આવા બધા ઘટનાઓ બને છે. પણ આપણે ભારતમાં તમે જુઓ તો બધા જ ધર્મના લોકો ત્યાં તમને અહીં જોવા મળે છે. તો અહીં કહે છે કે ભાઈ ભારતનું બંધારણ કેવું છે, બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ છે. બંધારણે બધા નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે. એટલે કે જે આપણું બંધારણ છે એણે બધા જ લોકોને પોતાની ધાર્મિક સ્વતંત્રતા છે કે ભાઈ તમારે ભારતમાં રહેવું હોય તો આ જ ધર્મ અંગીકાર કરવો પડશે એવું નહીં. બધા જ ધર્મના લોકો અહીંયા રહી શકે છે, વસવાટ કરી શકે છે. અને એના માટે ભારતના બંધારણે એમને સ્વતંત્રતા આપી છે. ખાસ કરીને મૂળભૂત અધિકાર આપ્યો છે, મહત્વનો અધિકાર છે. જો આનું હનન થાય તો જે તે વ્યક્તિ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં, આપણી ભારતની સર્વોચ્ચ અદાલત, ત્યાં જઈ શકે છે અને પોતે ન્યાય માગી શકે છે. તો આવી વ્યવસ્થા તમને જોવા મળે છે. આ સિવાય બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં અને રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. અને ધર્મની બાબતમાં રાજ્ય કેવું છે, તટસ્થ છે. અને રાજ્ય બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકશે નહીં. તો ખાસ મહત્વના મુદ્દો જોજો શું આપેલો છે, તો કે બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ભાઈ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે કે કોઈ એક ધર્મનું રાજ્ય બની શકે નહીં. આ સિવાય રાજ્યને પોતાનો કોઈ એક ધર્મ નહીં હોય. જુઓ, સાથે સાથે પોતે રાજ્ય એટલે કે દેશ, આપણો દેશ છે એ કોઈ ભારત એક ધર્મમાં માનશે નહીં. અને ધર્મની બાબતમાં ભારત કેવો રહેશે, તટસ્થ રહેશે. ખાસ યાદ રાખજો, અહીંયા રાજ્ય એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ એવું નથી. અહીંયા રાજ્ય એટલે ભારતની વાત છે. કોની વાત છે, ભારતની વાત છે. અને ભારત છે એ કેવું રહેશે, ધર્મની બાબતમાં તટસ્થ એટલે નિષ્પક્ષ રહેશે. ભારતમાં કોઈ પણ ધર્મનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો વ્યક્તિ રહી શકશે. આ સિવાય રાજ્ય બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓમાં સાથે ધર્મને જોડી શકશે નહીં. એટલે કે બધા લોકોની જે પ્રવૃત્તિ હોય એમાં ધર્મ બાબતે કોઈ વસ્તુ તમે કરી શકો નહીં, એવી પ્રવૃત્તિ તમે જોડી શકો નહીં. એટલે કે દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાનો સ્વતંત્રતા છે. અને ધર્મ કે સંપ્રદાયના નામે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ એટલે કે અથવા કે પક્ષપાત રાખી શકશે નહીં. એટલે કે શું કીધું છે, તો કે ભાઈ ભારતમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવો હોય તો પાળી શકે છે. ભાઈ એના માટે ભારતના બંધારણે સ્વતંત્રતા આપેલી છે. પાળી પણ શકે, માની પણ શકે, ફેલાવો પણ કરી શકે. બીજા મિત્રને કહી શકે કે ભાઈ અમારા ધર્મમાં આવું છે. પણ હા, એક વસ્તુ છે કે એવું પરિવર્તન ખાસ એમ ન કહી શકે કે ભાઈ તારે મારો ધર્મ સ્વીકારવાનો જ છે, એવું પરાણે ના એને ધર્મ સ્વીકારી શકે. એમનો ધર્મ પોતે પરાણે છે એ બીજા વ્યક્તિ પાસે સ્વીકારાવી શકે નહીં. હા, એક વસ્તુ છે કે ભાઈ પોતે પોતાનો ધર્મ ફેલાવી શકે, કે ભાઈ એના ગુણ કહી શકે કે ભાઈ અમારા ધર્મમાં આવા એ બધી ખાસિયતો છે, એ બધું થઈ શકે. પણ બીજાને પરાણે છે એ કોઈ પાસે સ્વીકારાવી શકાય નહીં. એટલે કે દરેક વ્યક્તિને મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ધર્મ કે સંપ્રદાયના નામે રાજ્ય કોઈ પણ નાગરિકને ભેદભાવ કે પક્ષપાત કરી શકશે નહીં અથવા રાખી શકશે નહીં. એટલે કે ધર્મના નામે દેશ છે એ કોઈ પણ વ્યક્તિ સાથે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. દરેક નાગરિકને જાહેર નોકરીઓ મેળવવાની
તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તકો આપવામાં આવી છે. એટલે કે કહે છે કે ભાઈ દરેક નાગરિકને કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ લિંગ એટલે કે સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ હોય, તમામ નાગરિકો એ વ્યક્તિઓને ભારતમાં જાહેર નોકરી એટલે જાહેર એટલે અહીં કઈ લેવાની આવશે? સરકારી. ખાનગી નોકરીનો અહીંયા કાંઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. હા, એમાં હોઈ શકે ખાનગી નોકરીઓમાં, પણ જાહેર નોકરીની વાત છે, સરકારી નોકરીની વાત છે કે એમાં કોઈ પણ વ્યક્તિને તમે ના ન પાડી શકો કે તમને આ નોકરી નહીં મળે. કઈ? તો કે સરકાર દ્વારા જેની હેન્ડલિંગ કરવામાં આવતું હોય, મેનેજમેન્ટ કરવામાં આવતું હોય એની વાત છે. તો એ છે એ કોઈ પણ વ્યક્તિ છે આ સરકારી નોકરી મળી શકે અને એનો રાજકીય જે અધિકાર હોય એ મેળવી શકે છે. એમાં બધાને સમાન તક આપવામાં આવી છે, એટલે કે સમાન અધિકાર આપવામાં આવ્યો છે. બંધારણમાં સર્વધર્મ એટલે કે સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. એટલે કે જે આપણું બંધારણ છે એમાં સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે કે બધા માટે દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. બધા ધર્મના લોકો માટે સરખું જ માન સન્માન અને સમભાવ એટલે કે બધા પ્રત્યે ભાવનાઓ કેવી હોવી જોઈએ? સરખી. એવો સિદ્ધાંત છે એ સ્વીકારવામાં આવ્યો છે. તેથી ધર્મને કારણે દેશમાં કોઈ પણ ક્ષેત્રમાં ભેદભાવ રાખવામાં આવતો નથી. એટલે કે આટલા માટે જ આપણા દેશમાં કોઈ પણ એક વિસ્તાર પૂરતો પણ કોઈ દેશ કોઈ ક્ષેત્ર પૂરતું ભેદભાવ કરવામાં આવતો નથી. ધર્મ બાબતે ભારતના કોઈ પણ ધર્મને ઉત્તેજન આપવામાં આવતું નથી. એટલે કે સરકાર દ્વારા એવી વ્યવસ્થા ન કરી શકાય કે ભાઈ અમે આ ધર્મને પ્રમોટ કરીએ છીએ, એનો ફેલાવો કરીએ છીએ. સરકાર આ વ્યવસ્થા કરી ન શકે. કેમ? તો કે સરકારની દ્રષ્ટિએ બધી ધર્મ કેવા છે? તો કે સરખા ધર્મ ગણવામાં આવે છે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અને આસ્થા રાખવા સાથે તેનો પ્રચાર અને પ્રસાર કરવાની નાગરિકોના અધિકારોને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. શું કીધું? આપણે આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે ભાઈ કોઈ વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા હોય, આસ્થા હોય, માન સન્માન હોય એ રાખી શકે, જાળવી શકે. આ સિવાય પોતાનો પ્રચાર પ્રસાર કરી શકે એટલે ફેલાવો કરી શકે, બીજા લોકોને જાણ કરી શકે કે ભાઈ તમે અમારા ધર્મમાં જોડાઈ શકો છો. જે વ્યક્તિને આ અમારા ધર્મમાં જોડાવવું તો જોડાઈ શકે, એની કોઈ ફોર્માલિટી હોતી નથી. તો આવી રીતના ભાઈ એનો પ્રચાર કે પ્રસાર ફેલાવો કરી શકે. એ નાગરિકોને રાજ્ય દ્વારા એનો કોઈ પણ પ્રતિબંધ કરી શકે નહીં. ખાસ કરીને કે ભાઈ આપણે શોભાયાત્રા કોઈ પણ માતાજીની કે કોઈ દેવની કરતા હોય તો સ્વાભાવિક છે કે સરકાર દ્વારા એ પ્રતિબંધ ના મૂકી શકે કે હા તમે આ શોભાયાત્રા કાઢી શકશો નહીં. જેમ એક્ઝામ્પલ કહીએ કે રથયાત્રા નીકળે છે દર વર્ષે અષાઢી બીજ અમદાવાદમાં, તો એ સરકાર દ્વારા એમ ન કહી શકે કે ભાઈ તમે આ વર્ષે રથયાત્રા નહીં નીકળે. પણ હા, અમુક સંજોગોમાં ના પણ પાડી શકે. જેવી કે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તો સ્વાભાવિક છે કે લોકોને એકસાથે ભેગા થવાની પરમિશન નથી. તો હા, આવા સમયે ના પાડી શકે કે ભાઈ આ કારણે આ તકલીફ છે, આવો હાલમાં રોગ છે એટલા માટે. પણ હા, નોર્મલ સામાન્ય સ્થિતિમાં સરકાર એવું કોઈ પણ ના કહી ના શકે કે ભાઈ આ વસ્તુ તમે નહીં કરી શકો. એટલા માટે કે ભાઈ નાગરિકોને અધિકાર આપવામાં આવ્યો છે કે કોઈ પણ છે એ પ્રતિબંધ કે અવરોધ સરકાર દ્વારા કરી શકાશે નહીં. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. એટલે કે આવી રીતના જે બિન સાંપ્રદાયિક એટલે કે રાજ્યનો કોઈ ચોક્કસ ધર્મ નથી, એ બંધારણનું મહત્વનું તત્વ છે અને લોકશાહીનું અનિવાર્ય કે જે એના વિના ચાલે નહીં એવું મહત્વનું લક્ષણ જોવા મળે છે. તો મિત્રો, આ આપણે બંધારણમાં જે ખાસ કરીને આમુખ છે એના 3 મહત્વના અંગો વિશે ચર્ચા કરી. આ મિત્રો તમને એક પ્રશ્ન 4 ગુણમાં પણ પૂછાઈ શકે છે અને સેપરેટ 3 ભાગ છે એ તમને 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે. તો એ રીતના તમે 2 વાર આ વિડીયો વ્યવસ્થિત જોજો જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવી જાય. અને છતાંય તમને કોઈ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો, જેથી કરીને અમે તેમનું સોલ્યુશન તમારા સુધી પહોંચાડી શકીએ. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા પ્રશ્નમાં નવી માહિતી સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.